શું તમને ખબર છે ફોન પર પહેલો ટેક્સ્ટ મેસેજ કોણે મોકલ્યો હતો? તેમાં શું લખ્યું હતું? બહુ ઓછા લોકો જાણતા હશે આનો જવાબ. ફોન પર સૌથી પહેલો ટેક્સ્ટ મેસેજ બ્રિટિશ વ્યક્તિ નીલ પેપવર્થ દ્વારા 3 ડિસેમ્બર 1992ના રોજ મોકલવામાં આવ્યો હતો. તે સોફ્ટવેર પ્રોગ્રામર એન્જિનિયર હતો. તેણે આ સંદેશ તેના કમ્પ્યુટરથી રિચાર્ડ જાર્વિસ નામના વ્યક્તિના ફોન પર મોકલ્યો હતો. તેમાં લખ્યું હતું, મેરી ક્રિસમસ. આ વિશ્વનો પ્રથમ SMS હતો. આ મેસેજમાં 14 અક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે જાર્વિસ નામના વ્યક્તિ પાસે ઓર્બિટલ 901 નામનો મોબાઈલ ફોન હતો. નીલ લાંબા સમયથી વોડાફોન માટે શોર્ટ મેસેજ સર્વિસ સેન્ટર બનાવવાનું કામ કરી રહ્યો હતો. આખરે તેને 1992માં સફળતા મળી ગઈ. રિચાર્ડ જાર્વિસ તે સમયે ટેલિકમ્યુનિકેશન કંપની વોડાફોનના ડાયરેક્ટર હતા. આ રીતે વિશ્વનો પ્રથમ ટેક્સ્ટ મેસેજ વોડાફોન કંપનીના નેટવર્ક પર મોકલવામાં આવ્યો હતો. નીલે મોકલેલા મેસેજનો જવાબ રિચાર્ડે આપ્યો ન હતો. તેથી વિશ્વનો પ્રથમ ટેક્સ્ટ મેસેજ રિપ્લાય વગરનો રહ્યો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.